જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। હરિયાળો પર ખાટલો ને ખાટલામાં ગોદડું, ગમે એમ તગડો તોય નહીં જાય રોજડું। કોને રોજડું કે છો? આ ખેતરના રોજડાનું કહું છું। આખી રાત તગડી તગડીને થાકું તો એનું કામ કર્યા વગર ન રે। રોજડાની ઉપાધિ નથી કરવી, આ છોકરાની ઉપાધિ કરો। આ એની હાહુની ઘરે ગયા છે બે માણા, 8 દી થઈ ગયા હજી આવ્યા નહીં। ના હું એમ કહું લગન થઈ ગયા ને આજ 6 મહિના થઈ ગયા, ત્યાં નો હાહુ પાસે પડ્યું રહેવાનું હોય। ત્યાં 8 દી થયા તો ત્યાં તારા અહીંયા ક્યાં પાણા ઉપડાવા છે? ત્યાં 8 દી રોકાણા તો 8 દી નો બાજરો વધશે આપણે। આહા ગગો હારાની ત્યાં રોકાણો તો બાબાને હારું લાગે। ના ના આપણાય લગન થયા તા, મારી માની ઘરે તો મરી ગયા ગઈઢા, એક રાતે ન તો રોકાણો। તારી માની ઘરે શું રોકાય? હું આવતો ને તારી માં મને પોખી લેતી। તી મારી માએ મરી ગયા ગઈઢા, તને પોઈખો તો ને એટલે તો મારી હારે તું પૈણો સમજો કે નહીં? હવે મહેરબાની કરીને તારી માને યાદ કર માં। મને પરસો વધી જાય છે ને બીપી વધઘટ થાય છે। બા જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ બેટા। હાલો બા આજે અમે નીકળી છીએ અમારા ઘરે। લે થેલા બેલા પેક થઈ ગયા? થઈ જ જાય ને 8 દી થયા। હે તો લે કઈ ખબર ન પડી દી ભયા ગયા તો કા? ઈ કઈ થોડી ખબર પડે બા। હા બેટા જો આમ આવતા જતા રહ્યો ને તો અમને સારું લાગે હો। અરે બા ઈ થોડું કહેવાનું હોય, આવતા જતા જ રહેવાનું હોય ને। હમણાં 8 દી પછી માં નણંદનું શ્રીમત છે, અમાર હંધાઈને જવાનું છે, એટલે પછી 8 દી અગાઉ જવું પડે ને મારે। જવું પડે બેટા, જવું પડે માર દીકરા, જવું પડે। એ ક્યાં ગયા એમ કહું છું? આને એકે ના આવે ને બા એટલે અમાર ઘરે આવવાનું મન જ નથી થાતું। બોલો ખાડો બનાવી બેહી જવો તો। આ તારા થેલામાંથી નવરો થાવ તઈ આવું ને? જાણે થેલો તમે પેક કર્યો છે કા? તો લેવી નહીં હોય અહીંયા લ્યો એક થેલા ઉપાડો, એમાંય તમને બાર પડે છે, અને બીજી વાર સાંભળો તો નહીં ને કઈ મારા ભાઈને મૂકી જાહે થેલો ન્યા। કહી દે તાર જી કેવું કહી દે તાર ભાઈને। અરે ખોટી લાભ કરો માને 2-3 દી હજી રોકાવ। હા તને તાર બનેવી જડી જાય એટલે જાણે દુનિયામાં જગ જડી ગયું, બીજા કોઈને જરૂર ન પડે કા? અમારે બેને એવું ભળે છે કે જીજાજીને જવા દેવાનું મન નથી થાતું હો। એ બહુ સારું, હાલો એમ આપણા ઘરે જાવું છે, બેટા પડો તો। વાહ બેન વાહ, 20 વરાની માયા મૂકીને 6 મહિનામાં મારું ને તારું થઈ ગયું હે બેન। વાહ ભાઈ વાહ હો બેન, તને કેવું પડે બાકી? હું રવલા ઈ જ કહું છું, તારી બેન ને સમજતી નથી। 8 દી રોકાણા, 2-3 દી રોકાઈ જા તો શું વાંધો છે? આયમ વાંધો જ હોય ને ન્યા। 8 દિવસ થી આપણે બાન બાપુજી કઈ કહેતા નથી એટલે હું આપણે અહીંયા પડ્યું રહેવાનું હે બા? માર હાઉ હરા એકલા છે 8 દી થયા। હા બેટા મારી દીકરીની વાત સાચી છે હો, ન્યાય બે ગઈઢા મૂકીને ઈ આવી છે, તમે બે અહીંયા છો તો એમનું ધ્યાન કોણ રાખશે હે? હવે તો હું જ કહું છું કે તમારે જાવું જોઈએ। અને જો જમાઈ આ તમારું ઘર જ છે, ગમે ત્યારે તમારે આટો મારી જવાનો ટાઈમ મળે ત્યારે, બરાબર? હારો લ્યો તો જાય છે હો ને? હાલો હાચવીને જાજો હો ને। જો તારા હાઉ હરાન મારા જય શ્રી કૃષ્ણ કે જો બેટા, અને હાચવીને જજો હો। આવજો હો બનેવી। કાઈ વાંધો ન, હમણાં 4-5 દી પછી આવીશ, મજા કર લે તું। આવજો બેન। આ લ્યો આ થેલો ઉપાડો લ્યો। હા લાવ ઉપાડ લો, બીજું શું? હાલ બા આ જય શ્રી કૃષ્ણ બેટા હો। હાય રે આમ જો તો શું છે? વરસાદ આવ્યો હશે, ગારો થઈ ગયો। હા તે આપણે આ પાણી પડતું તો નળિયામાં, તે બાની બિચારા પલરા નહીં હોય? તું મારી બાની એટલી બધી ચિંતા કરમાં કા? મારા બાની મને બધી ખબર હોય। આ બાજુ વરસાદ આવે તો આ બાજુ ઠેકડો મારીને વહી જાય, ને આ બાજુ વરસાદ આવે તો આ બાજુ ઠેકડો મારીને વહી જાય। તારે એટલી બધી ચિંતા કરવાની જરૂર નથી। મેં તમને પહેલા જ કીધું તું કે નળિયા ઉપર કાગળ નાખી દો, બાને ચોમાવું આવે એ પહેલા। પણ શેનો કાગળ નાખવો? આ તને લઈ આવવામાં, આ ઘરેણા બધાય લેવામાં કાગળનો વેચ નો રહ્યો, નળિયાનો વેચ નો રહ્યો। તો તમે હેને મને સંભળાવ કરતા ને આખી દુનિયાના હંધાય બાયડીઓ લઈ આવે છે ને હંધાય ખર્ચા કરે છે। આ એ તારે આવું ના હોય, હાલ ઘર ભેગા થાય। ભૂંડા લાગો તમે, બાની ઠેકડી કરો છો તમે, કોઈ ઠેકડી કરવામાં બાકી નથી રાખતા। લે આને કાઈ છે? નવરી થઈ નથી ને હોતી નથી, ઊભી થા। એ બાપા આને હક નથી। જુવાની માની માએ નો હુવા દીધી, નકરું કામ કરાવવા રાખ્યું, ઘટપણમાં આ ગઈઢો ન હુવા દેતો। એ હા હોઈ જાઈસ ને એટલે નહીં ઉઠાડો, આંખોય તન તારે નહીં બંધ કરાવ તારી, બસ ઉભલી રહી ગઈ છે તો। એ
ઈ તો કોને ખબર કોણ હાવ પેલા હું હે હું હુંજ કે તમે હું હો આખી જિંદગી મેણા બોલ્યા કેમ કે બોલો જ ને કુતરી હતી એવું ગલુડ્યું છે ને તમારી માએ કોઈ દી હારું વેણ નથી બોલી આ તો જેવી ભેંસ હતી એવી પાડી થઈ લે જા હું કરું ખીચડી મૂકી નથી સીબુ ઢાઈકું નથી હા રોટલો ઉતરો નથી ને કોઈ કાપી નથી અરે બાપુજી હારું બેટા જય શ્રી કૃષ્ણ બા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ હું કરે તમારી માં માર બાએ તમને બેને જય શ્રી કૃષ્ણ કીધા છે ને અત્યારે તબિયત સારી છે બા કે ને બિચારા કે ને કા હગા છે તો કે ને તને તો હારું હોરવી ગયું બેટા હા હું પાહે ન્યા મે હા બનાવીને હારું જામે છે એટલે ન્યા નો હોરવી જાય તાર હા હું ને ગઈ હું છે ને તું રોકાણ હોય એને તો બહુ જ ખેસ કરી કે રોકાઈ જાવ પણ આ તમાર વહુ કે હાલો હવે વઈ જાય હા ઈ તો કે ને પરબારો પછી વરનો જઈડો છે વાવ હારી મારી હારી કહેવાય વાવ જો પારકા બાપની છે છતાંય એને અમારું પેટમાં બૈરું હાલો ડોહી ડોહો એકલા છે પણ તને નો દઈશ હુઈજી 6 મહિનામાં વહુ હારી થઈ ગઈ અને હું ખરાબ હારા હોય એને હારા કહેવાય કાય લાવ હારું તમારું નહીં પતે ઘરમાં જાવ ને કામ કરો હવે ઘણાય દી ફરિયારી લીધો ને બટા હા બા આ નવા લુગડા ઉતારીને જૂના પહેરો હાદા કેમ કે હવે તમે જૂના થઈ ગયા હવે નવે નવા વહુ તો સો નહીં તો હવે આ બધુંય મેલો ને કામ ધંધે સડી જાવ હવે કાંઈ લાવ હું હાલી નીકળી છો કા ને વહુ ને જૂના નવાનું ક્યાં કહેવાની જરૂર છે હવે સ્વભાવ સુધારાય આપણો આમ રાખો આ શીખા માણો તમારા વડવાવે તમારી માને દીધી હોત તો લેખે લાગત ના ના તમારી માએ પોઈખા ભેગું મારા માવતરિયાનું પાનેતર ઉતાર્યું ને પછી ઘરસોરું ખેહી લીધું તું સીધી સુલે બેહારી હતી તે ઘરસોરું તો બાજુવાળાનું હતું હે લે દા આ તો જાતિ જિંદગી ભેદ ખોઈલા આખા ઘરને રોગ ભેળવી દે હે આ રોગની ભારી મારા ઘરે ઠલવાણી સેરા 3 મહિના ત્યાં ધરાઈને ધાન નત ખાધું આયા લઈ જાવ માં લઈ જાવ ફલાણે લઈ જાવ પણ માંદવાડ મર્યો છે હાડમાં મંદવાડ જન્મથી જ માંદી ક્યાંથી હારું થાય જઈલા હા બા આ તારી બાયડીને ક્યાંક ત્યાં રોગની ભારીને લઈ જા ને શરીર હારા કરવાના કારખાનામાં જઈને ઠલાવ્યું એ લઈ જાવ છું બા એમાં દેકારો ન કરો તો શું વાંધો હે પરમ દિનો તો લઈ ગયો હજી બતાવા લઈ જાવી પડશે આ જન્મથી જ માંદી છે તમે દેખાડો કરો માં હું લઈ જાઉં છું હાલ ઊભી થા કાજલ ઉપાડાઈ થી અને લબાચો હરકી હમી કરીને ગુડી આવજે આ ફેરે કલ્પનાની માં હું છે ક્યાં વહુ ક્યાં ગયા લે આ ફરોટ લે એવો છો એને દે દે એ વહુ ગયા મહાણીએ નામ લખાવા કે થોડાક દીમાં અમે આખું ઘર આવી છી રોગની ભારી એની માએ આયા ઠલવી દીધી છેતરી માયરા આપણને એટલું બધું બોલવાની જરૂર નથી ગ્રહથી સુધી હગાઈ રહી જઈલાની તે તું મહિનામાં 2 વાર જાતી જો માંદી હોય તો તને ખબર ન પડી જાય પણ બિચારી કરમની કઠણ તે અહીંયા આવ્યા પછી એમાંય આ 2 મહિના થયા માંદી પડી 2 મહિના થયા નહીં આમ તો 6 મહિના થયા જરાક મને દેખાતું જ તું કે વહુનું વાજુ ફર્યું છે પણ આ મંદવાડ ઘેરાઈ ગયો છે હમણાં બેહો વાત કહું હાલી હું નીકળાશો હવે અહીંયા આવીને પડી હોય કે ન્યાથી આવી ઈ નો જવાનું હોય આ રોગની ભારીને આપણા ઘરમાં રખાય નહીં હું કહું છું સૂટું કરાવી નાખીને છોકરાને તો હજી કઈ જો વખત વયો નથી ગયો ગમે ત્યાં ઘરઘાવી દેવું આનથી હારી ગોતી આવશું પણ આ ન રખાય હા એ મારું બેટું વિસાયરા જેવું છે હો અને અમે તારી વાત સાચી છે જો વળી કઈક છોકરું સયું થાય તો એ માંદું થાય એના કરતા જઈલાને છૂટો કરી નાખીને તો ગમે ત્યાં ઘરઘાવી દેવું હવે જો મારે બીજું કઈ કહેવાય નહીં પણ હું તમને કહી દઉં છું જ્યાં સુધી આ છૂટું ન થાય ત્યાં સુધી જઈલાને કેતો સેટો રીએ હા મારું બેટું મારું ઉડતી બલા ઘરમાં પડી કાંઈ હા ભરવું નથી
આમ જો વેવાણ હાથે તારો લબાચો મારે ધોરે ધર્મે નો દોય અને બે દી પછી ટ્રેક્ટર નું ઠાઠું મારીને તારા લાલી લબાસા ફગવી જાય. મારે આ સંબંધ રાખવો નથી. હું છૂટું કરું છું આ વહુનું. પણ હું થયું વેવાણ કઈ કયો તો ખરા. કાઈ કેવું નથી ને કાઈ હાંભળવું નથી. જી વાતચીત હોય તમે માં દીકરી કર લેજો. સમજી કે નહીં? બા તેની યાર માથાકૂટ કરમાં. હા કીધું ને માથાકૂટ કરમાં, માથાકૂટ કરમાં. જય શ્રી કૃષ્ણ. શું થયું બેટા? કઈ કે તો ખરી. તાર સાસુને ને તારે કઈ મગજમારી થઈ દીકરા? હે? ના બા તો આ 3 મહિનાથી આ મને મજા નથી ને. હા તો હવે છેલ્લે ડોક્ટરે એમ કહી દીધું છે કે એની થાય એટલી સેવા કરો. એની જિંદગી નથી. ઓય માં મને કઈ જાણે નો કરી દીકરા તે. બા મારે કોઈને ટેન્શન નતું દેવું. આ વાતની મને ને તારા જમાઈને બેન જ ખબર હતી. પણ થોડાક દી પહેલા અને મારા સાસુ સસરા અમારા બેની વાત સાંભળી છે ને ખબર પડી ગઈ બા. અરે મારા દીકરા રો માં છાની રહી જા. આ તારું જ ઘર છે ને. અરે તારે બાપ નથી તો હું છે. હું નથી બેઠી માર દીકરા. હે છાની રહી જા મુજામાં માર દીકરા. છાની રહી જા. હું બેઠી છું ને. કાજલ શું થાય છે દીકરા તને? હું કેટલા દિવસથી તને જોઉં છું. તને રાતે ઊંઘ જ નથી આવતી. શું કઈ વિચાર કરસ દીકરા તું? બા મને વિચાર આવે છે. મારા સાસરેથી મારા સાસુની બધાએ મને મૂકી ગયા. ન્યા જે પડું એમની સાથે જીવી અને અત્યારે અહીંયા ભાઈ નાનો છે અને તું બાપુજી છે ને એટલે મને બહુ વધારે વિચાર આવે છે. જો બેટા તું આ બધું મનમાં રાખીશ ને તો તું ક્યારેય નહીં જીવી શક. અને જો તારે જીવવું હોય ને તો આ બધું મનમાંથી કાઢી અને મન મૂકીને જીવી લે મારા દીકરા. મન મૂકીને જીવી લે. નમસ્કાર મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્યો. હું મીના શર્મા. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હલો મિત્રો, હું છું જયેશ પટેલ. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.